હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને હું અત્યારે જાઉં છું શોપિંગ કરવા. પહેલાં જાઉં સીધી લીડલમાં, દૂધને લેવાનું છે, દૂધને લઈ લઈએ. પછી આજે હું તમને ફીશ બતાવીશ, ડબ્બામાં આવે ટીનમાં. તો હું તમને ત્યાં જઈને બતાવું કેવું આવે છે એ. ચાલો, તમે આવી ગઈ લીડલમાં ને આ બધા છે ફૂલના એવો આવી જશે ગાંઠા, અલગ અલગ ફૂલ છે. આમાં લાલ છે. પ્રાઇસ બતાવો, પ્રાઇસ ખબર ને એમાં હોય તો પ્રાઇસ લખી નથી. પછી આ વ્હાઈટ છે, આ પાછા આવી રીતના છે, અલગ અલગ છે. હું ટોલી લઈ લઉં. કેટલાક શોપિંગ કરવાવાળા ટોલી જ નથી અહીંયા કંઈ. અહીંયા ડુંગળીને બધી ઓફર મૂકીશ 85 પેનીની એવી રીતના. ટમેટા છે ને 69 પેનીની એક છે. ટમેટાની બે 6 ટમેટા આવે 69ના. આપણે છે ને પહેલાં બનાના લઈ લઈએ. ઝીણા ઝીણા લઈએ ને તો ખાવાના સારા છોકરાઓને. બહુ જ નાના છે. અંદર નથી લાગતા, પૂરા થઈ જશે. ચાલો હું તમને ટીન બતાવું આવડી. નાના છે. આમાં પણ એવા છે. આમ ગોતીને લેવાનું, આપણે જે સારા લાગે એ લેવાના. આ છે લીડલ. આજે એટલા બધી નથી, આજે ઓછા માણસો હોય. શનિ રવિમાં વધારે હોય. હું તમને ટીન બતાવું આવડી. ચાલો તો હું તમને ટીન બતાવું શાકનું, ફિશનું. જે અહીંયા છે બધા ટીન. આમાં છે ને ફિશ આવે, ટૂના ફિશ આવે. ખબર નહીં કેવું અંદરથી હોય. અજય કહેતું હતું કે મને સેન્ડવિચ બનાવી દો. આખા આમાં છે ને 4 ડબ્બા છે, 4 બોક્સ આવે. 4 પેક 2.5 પાઉન્ડનું છે, 2 પાઉન્ડ ને 50 પેનીનું. પછી આમાં પણ કંઈક અલગ ફિશ છે, જે લખેલું છે એ પણ વાંચી લીજો. મને ખબર નથી કઈ છે. આમાં પણ છે, ઊંધું છે. પછી આમાં પણ છે. બહુ બધું છે આમાં. પાછું આવી રીતનું આવે. હું હોય ખબર નહીં. આમાં પણ સલાડ છે. આમાં અંદર શાક આવતું સલાડ લખ્યું, ટૂના સલાડ. આમાં અંદર ફિશનું ફ્લેવર આવતું લાગે છે. પછી આમાં પણ છે. બધા છે ને આ બધા છે શાકના છે. આ પણ છે, સોરી. પછી આવી રીતના ચણા આવે, બીન્સ આવે. બીન્સ એ પણ છોકરાને ખવડાવવાથી ફાયદો છે. ખાલી કાઢીને બાફી નાખવાના. આવી રીતના બધા ટીન છે. જો આવી રીતના ટીનમાં બધું મળી જાય તમને તૈયાર, એટલે મહેનત ન કરવી પડે, બધું જ મળી જાય તમને. અહીંયા છે ને તૈયાર બેકરીનો સામાન મળે. જો ડોનર છે, બધું સામાન મળી જાય. ચોકલેટવાળું કેવું સરસ લાગે છે. ચોકલેટનું કોનું ફેવરેટ છે કોમેન્ટ કરજો. બિસ્કિટ છે, ચોકલેટવાળું પણ છે. પછી આ પાછું અલગ છે. પછી આ છે, આ કેક છે. મેં અહીંથી લઈ લીધા 4-5. પછી આ બહુ મસ્ત લાગે છે. આ ખાવાની છે ને બહુ જ મજા આવે, 1 નંબર. પછી આવી રીતના પણ છે. મોટા મોટા બ્રેડ છે. આ લાઈનમાં બ્રેડ છે. હવે આમાં આપણે જોઈએ આમાં શું મળે છે. આ બધા ચા પાણી ભરવા માટેની છે. અમારા સબસ્ક્રાઈબર મળ્યા તો પાછા ખબર નહીં કઈ બાજુ ગયા. આ નાના છોકરીઓ માટે છે, નાની છોકરીઓ માટે કપડાં આવી રીતના. આ નાનું છે, 3 પાઉન્ડનું છે નાનું જમ્પર. એ લોકો છે ને ટીલ ઉપર વહી ગયા, ટીલ ઉપર પૂગી ગયા. આખી લાઈનમાં છે ને શાકનું જ છે. હું તમને આગળ બતાવું સીધું જઈને. તેલ પણ આવી રીતના નાની નાની બોટલો મળી જાય તેલની, લીટરની, 2 લીટરની.
પછી આ બાજુ ટમેટા ને એવું બધું છે. જે આ બધામાં ફિશેસ છે, ફિશવાળું. ચાલો આપણે લઈ લઈએ બટેટા. બટેટા નથી ને તો લઈ લઈએ. કાકડીનો 1 પાઉની એક છે. બીટ આવી રીતના મળી જાય તૈયાર. કેવું બકાલું ફ્રેશ બકાલું છે. જરી આ ટોપી પહેરીશ ને અમારા સબસ્ક્રાઈબર છે. આ બાજુ બિસ્કિટ ને બધું મળે. જો આવી રીતના બિસ્કિટના પેકેટો, પિસ્તા, કાજુ, બદામ. આપણે અજય માટે ગ્રેપ્સ જોઈએ. અજયને છે ને ગ્રેપ્સ લેવાનું કહેતો હતો મને. નથી બરાબર. ચલો આ કંઈક નવું મળ્યું પેકેટ, ખબર નહીં કહેવાનું. 2.5 પાઉન્ડનું 3 પાઉન્ડનું છે. હું અંદર કોઈ ખબર નથી. છોકરાઓને પછી આપણે વાસાવીને લેવાય. પેન્ટ નથી, શૂટમાં છે. ચડ્ડા ટંગિયા છે, ટંગિયા નાના નાના ટંગિયા. બધી ટી શર્ટો હુડી છે, ટી શર્ટ છે. આમાં બધા કપડાં આ બાજુ આવી જશે. બધું ખોરી નાખ્યું છે કસ્ટમરોએ. જોવું પડે હરખું તો બધું લેવાની મજા આવે. આમાં છે ને જેકેટ લાગે છે, સમરની જેકેટ છે છોકરીઓ માટે. ફોટો તમે બતાવો, તમને આમ આવી રીતના બતાવું. 10 પાઉન્ડની છે, 10 પાઉન્ડ છે. 8 થી 18 વર્ષ સુધીનું. પછી આ જેકેટ છે છોકરાઓ માટે, 17-18 પાઉન્ડની આવી રીતના. પછી એક આ છે બંડીવાળી, આવી રીતના આવે. 13 પાઉન્ડની આવે. આ બાજુ કપડાં બહુ છે. કપડાં આવી રીતના છે. કેટલાનું છે? 8 પાઉન્ડની છે. એક આ કલર છે, એક આ કલર છે. રેતી પણ જ. એક આ કલર છે. 2-3 કલરમાં છે. એક બ્લેક છે. આગળ જોઈએ છે. ટ્રાઉઝર પણ આવે. બોટ 8-8 પાઉન્ડના બહુ શૂઝ છે. જે જોઈએ ને 8 પાઉન્ડના. બહુ બધી મોટી સાઇઝ કેટલી ખબર? આમાં ખબર પડે ને મને સાઇઝ કેટલી હોય. આઈ થિંક 9 લાગે છે. 9 નંબર. આ પણ 9 લાગે છે. આ કલર બહુ સારો છે, વ્હાઈટ. 8 પાઉન્ડના બહુ મસ્ત બૂટ છે. આ પણ 8 પાઉન્ડના છોકરીઓ માટે છે. નાની છોકરી હોય ને 5 નંબર છે. આવી રીતના છે જેકેટ. પેકેટમાં હોય તો બતાવું મેં તમને. એક આવી રીતના છે. ચાલો હવે આપણે જઈએ આ બાજુ. તો હું હવે દૂધ લઈ લઉં. દૂધ કેવા મળે લંડનમાં. આવી રીતના દૂધ મળે. કેટલા પ્રકારના દૂધ? 4-5 પ્રકારના છે. આપણે અંદરથી નીકળતા નહીં તો આપણે 2 બિસ્કિટ લઈએ આજે. 1, 2 ને 3 જાતનું દૂધ છે. આમાં બધું ફ્રોઝરનું હોય. આ સાઈડ ફ્રોઝરમાં બધું મળે. તમારે છે ને ચિપ્સ લેવી હોય ને તો તમે છે ને આ ચિપ્સ લેજો ને તો એની સાથે મસાલો પણ અંદર આવે. 1 નંબર ચિપ્સ મળે છે. આ બહુ જ સારી આવે. ચાલો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ શોપિંગ કરીને લીડલમાંથી. ને થોડીક વાર થઈ આવીને મેં બનાવી નાખ્યો છે નારિયેળ પાક. એને છે ને મારે વેટલીમાં બનાવવું હતો પણ ટાઈમ નથી અત્યારે બનાવવાનો, કેમ કે પાછી રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત મજાનો 1 નંબર નારિયેળ પાક બન્યો છે. આ જરાક દાઝી ગયો. અહીંયા દાઝેલો છે ને બહુ મસ્ત લાગે. અને છે ને આપણે
લોટ બાંધી ઘઉંનો અને મેંદાનો ને પછી એની સાથે આપણે ભરીને વેટલી બનાવવાનું છે. બહુ જ મસ્ત બન્યો, સરસ એક નંબર. આમાં છે ને આમાં શાક કાઢ્યું છે કોઈ ખબર નહીં રાત માટે. આવી રીતના આમ ફોઝર મૂકીને ખાવું પડે અહીંયા. ટીમર જેવું છે કેક. તો ચાલો હવે ચાલો તો આ વિડીયોને હવે અહીંયા સેન્ડ કર્યો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવો વિડીયોમાં. બાય બાય. જય શ્રી